જેને જોગ મળી ગયો છે ઈ જોગી, બાકી બધા વિજોગી. અમે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સાહેબ વાળા નિરાત કે જેને જેમ છે એમ જેને જોગ મળી ગયો છે એનું નામ જોગી. એમ જેને નથી એમ થયું એ બધા વિજો. પછી વ્રત અપવાની કોશિશ કરે, નિમ ધર્મ રાખવાની કોશિશ કરે, લુગડા રંગવાની, માળાઓ પહેરવાની, ખાંજલા માંડવાની, ધૂપ ધુવાળા કરવાની. જોગીડો મળે તો અમે જીવીએ. સાચું જીવન મર્યા પછી જે જીવે એ સાચું જીવન. મર્યા પછી જે જીવે એ સાચું જીવન. બુદ્ધ ને 2,500 વર્ષ ત્યાં હજી જીવે છે. એના વિચારોમાંથી લોકોને પ્રેરણા મળે છે. બુદ્ધ નું એક સૂત્ર છે કે વિશ્વમાં કોઈ વ્યક્તિ પૂર્ણ નથી. રામ હિન્દુ માને, મુસલમાન નો માને, ક્રિશ્ચન નો માને, એવી રીતે બધા ભગવાન નું અમુક માનતા હોય, અમુક નો માને. કોઈ ભગવાન સર્વોપરી નથી. જોગીડો મળે તો અમે જીવીએ. મરી ગયા પછી જો જીવવું હોય તો શું કરવું? મરણ પહેલો જે મરે, મોત આવ્યા પહેલા જે મરી જાય એ મર્યા પછી જીવે. મોત આવ્યા પહેલા કેમ મરવું? અખા જેમ તુંબડું માહેથી મરે, જે કેવું પેસે હવું કોઈ તરે. તુંબડું બહાર હાજુ રહે છે ને અંદર મરી જાય છે, એટલે ઈ તો તરે છે. એનો આધાર લેનાર નહીં, સામે કાંઠે લઈ જાય છે સહી સલામત. મોત આવ્યા પહેલા કેમ મરવું? જેમ ગડગડિયું નાળે ફૂટ્યા પહેલા કાચલી છોડી દે છે. ગોટો અંદર રમે ખડખડ ખડખડ ખડખડ. થોડો એટલે કાચલી તૂટે છે, ગોટો આખો સહી સલામત નીકળી જાય. એમ જેને જીવતા કાસડી છોડી દીધી. કાસડી એટલે શરીર. કંકુના ચાંદલામાં સોખા શું કરવા ભેળવે છે? ચાંદલો કપાળમાં શું કરવા થાય છે? કપાળમાં ને ત્રીજી આંખ છે, ત્રીજું લોચન. સદગુરુ મળે તો એ લોચન ખુલે. હું હતી જન્મની આંધળી, મારા ગુરુજીએ આપી મને આંખ. સદગુરુ શબ્દ નું આંજણ આંધતા મારી મટી ગઈ સર્વે જાગ. સદગુરુના શબ્દો એ પડલ તોડી નાખે છે. ત્રીજું લોચન. આ આપણી બે આંખોથી જેટલું રૂપ હોય એટલું જ ભળાય. અરૂપ ને આ આંખ ભાળી હગે નહીં. ચર્મ ચક્ષુ રૂપ ભાળે, આકાર ભાળે, નિરાકાર ને નો ભાળે, અરૂપ ને નો ભાળે. આ પવન છે કોઈથી ના ન પડે, પણ પવન નજરે ન ભળાય. ફૂલ ભળાય, ફૂલ ની અંદર સુગંધ છે, નજરથી ન ભળાય. હું બોલું છું, મારા શબ્દો તમે સાંભળો છો, પણ મારા શબ્દો તમે નજરથી ન ભાળી શકો. તો તમે મારા શબ્દો નથી ભાળી શકતા નજરથી, તો મને ક્યાંથી ભાળી શકો? હું તો શબ્દ નો કરતા છું. ત્રીજું લોચન કપાળમાં, જ્યાં ચાંદલો કરવા અમે આવે છે કંકુનો. અને કંકુનો કલર છે લાલ. લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ. साहेब तेरी साहिबी सब घट रही समाय, जो मेहंदी केरे पान में लालन रही से छिपाए। मेहंदी नु पान बारे लीलू से, लाल तो अंदर से। जो लाल प्रगट करवो होय, लाल कलर ने प्रगट करवो होय तो पांदड़ा नु आखापणु मटी जावू जोईए।
આખાપણું વટાઈ જાય, આખાપણાની અણહાર નો રહે, તઈ લાલ કલર નીકળે. પાંદડું કહે છે હું હતું તે લાલ કલર નહોતો, અને લાલ કલર હતો તે હું નહોતો. કબીર કે મેં થા તબ ઓહી નાય, અને ઓહી થા તબ મેં નાય. વિષય એવો છે, કથણી બથણી થાકી પડે કોના ગાવા ગીત, ખોળવા વાળો પોતે ખોવાણો. લાલ કલર ને ખોળવા પાંદડું જાય છે તો પાંદડું મટી જાય છે. लाली मेरे लाल की जीत देखूं तीत लाल, लाल देखन में चली तो मैं भी बन गई. જે નદી દરિયાને ખોળવા જાય છે, કોઈ નદીને દરિયો મળ્યો નથી, દરિયો થવાય. કોઈ નદી પાછા વાવડ લઈને આવી નથી કે હું દરિયાને મળી આવી, અને આવે તો એ મળી નથી, મળ્યા પછી હવાય નહીં. કહે પ્રીતમ નિજ નામ ને જાણો, હરિમાં ભજતા હરિમાં હમારે સુહાગીલા. આ અવસરમાં જેણે સદગુરુ સેવા, અખો કે હુનર મને એવો જડ્યો, અખો કે હુનર મને એવો જડ્યો, હું જઈ નામને નાવડે હડ્યો, હું હસતો રમતો હરિમાં ભળ્યો, એમ મારો ભવસાગર નો ફેરો ટળ્યો. પછી હરિમાં રહી હરિગુણ હું ગાય. જે બાઈ એના ધણીની જોડે આઠે પર રહી છે, એને ડેડો કૂટવાનું આવે? જયા પાર્વતીના ભરત રહેવાનું ને કોઈ બાઈ બારે નીકળી કે મારો ધણી બતાવો એમ કે કોઈ બાઈ ભેગી જ રહે છે, સુહાગણ છે. કુંવારી હોય લે વરનું નામ, આ તો સદા સુહાગણ સંગે શ્યામ. પોતે પોતાને કરવું હાથ ને અખા, આ બધો છે ઘેલાનો વાત. મરણ પેલો જે મરે ઈ મર્યા પછી જીવે. કોઈ બતાવો અમને જોગીડો આવું શીખાડી દે ને આવું બનાડી દે. ના જાય જબુકડી થી, જામની જબુકડી એટલે ટોર્ચ, હાથબત્તી. જામની એટલે અંધારી રાત. 50 બેટરી લાઈટું નાખી કોઈ દી અંધારું ન જાય. એમ પસાર 100 200 500 મૈતમાં ભેગા કરો, જબુકડી ના જાય જબુકડી થી જામની. હવાર થાય તો સૂર્ય આખી પૃથ્વીમાંથી અંધારું ભગાડે. હવાર થાય તો સૂર્ય આખી પૃથ્વીમાંથી અંધારું બગાડે છે. પણ જેના ઘટમાં અંધારું છે ત્યાં સૂર્ય ટૂંકો પડે છે. માનવીના ઘટમાં જે અંધારું છે એ સૂર્ય ભગાડી શકતો. જે અંધારું સૂર્ય નથી ભગાડતો એ અંધારું સદગુરુ ભગાડે છે. એટલે સદગુરુ નો મહિમા. એ અંધારું ભાગી ગયા પછી મહાનુભાવે એવી મેર કરી આપ્યા શિવ કપાર. અંતર ચક્ષુ મારા ઉગડ્યા, મને ભાષ્યો છે બ્રહ્માકાર. એવું અજવાળું થયું, જ્યાં દેખું ત્યાં છાયા તેરી રામ, જ્યાં દેખું ત્યાં અલખ મેરા રામ. સહી મેરા મેરી નજરું મેં આયા. અખો કે હરિમાં હરિમાં રહે હરિગુણ હું ગાય. પાપિયા હોય પાવન થવા જાય, કુંવારી હોય એટલે વરનું નામ. આ સદા સુહાગણ શ્યામે સંગે શ્યામ. પોતે પોતાને કરવો સાદ. તમે ગમે એ ભગવાનને બોલાવો, તમે તમને બોલાવી રહ્યા છો. પોતે પોતાને કરવો હાથ ને અખા, આ બધો છે ઘેલાનો વાત. જોગ મળી ગયો પણ હવે ભલે નગરમાં લાગે લાય, અને પંખીને હું ધોખો થાય. ઉંદર જેવા કરે શોર બકોર, અને જેને નહીં ઉડવાના જોર. જ્ઞાની આ ભવથી કેમ જ્ઞાની આ ભવથી કેમ ડરે, જેની અનુભવની આંખ આસમાનમાં ફરે. નવ જાય જબુકડી થી જામની,
રવિ ઉગે, રવિ એટલે સૂર્ય, તો ક્યાંય રાત રહે નહીં. રવિ ઉગે ને રીએ રાત. ગુરુજી એવા ગોતીએ રાત નો રહેવા દે એવા. જીવનને ઘણાએ પૂછ્યું કે તને 17 ગુરુ સુધી અંધારું રહ્યું અને ભીમ સાહેબ મળ્યા તારે અજવાળું થયું. તો ભીમ સાહેબે એવું હો તને આરાધ મંત્ર લખી દીધો, શું દીધું? જીવન કે સાચું કહું કે હા, કે મને એવું કાંઈ લખી દીધું નથી. વણ અખરે અખર, એક અક્ષર નહીં. હવે ત્યાં 100 અક્ષર કેમ ગાલવા? વણ અખરે અખર, વણ લીએ લીટોય નથી તાણવાનો. રહસ્ય એવું છે, એમાં કઈ નખાય એમ નથી અને એમાંથી કઈ કઢાય એમ નથી. નાખો કે કાઢો એ બધો ભ્રષ્ટાચાર, સત્ય નહીં. એમાં કઈ નખાય નહીં, કઈ કઢાય નહીં. રહસ્ય એવું છે. કેવું? હા કહું તો હે નહીં. ભગવાન છે એમય નો કહી શકું, ભગવાન નથી એમય નો કહી શકું. હા કહું તો હે નહીં, હા કહું તોય વાણીમાં આવે, ના કહું તોય વાણીમાં આવે. રહસ્ય નિર્વાણી છે. હા કહું તો હે નહીં, ના કહ્યો ન જાય. હા ના दोनों की बीच में साहेब रहा है समाय. જેનો બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા. કોક માં બેન હમી 2-4 ગાળ્યું કાઢે તો આપણી દશા કેવી થાય? રામ રામ માં તાપ લાગે છે. તો અસત્ય શબ્દમાં આટલી તાકાત છે. લાકડીયું લે, ખૂન કરી નાખે અસત્ય શબ્દોથી. તો સત શબ્દમાં કેવી તાકાત હશે? સત શબ્દ મારે સર્વણે સુણ્યો, દાસી જીવન કે સત શબ્દ મારે સર્વણે સુણ્યો. ભીમ બેઠા ને ભાગ્યું બ્રહ્મનું તાળું. અજવાળું અજવાળું રે ગુરુ આજ તમ આવે મારે અજવાળું. જેનો બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા. જટ જણાઈ જાય આ જીવ કેરી જાત. હું કોણ છું? જગત આખું ઉપરથી નાખેલા કચરામાં રોકાણું છે. હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું પારસી છું, હું ક્રિશ્ચન છું, હું નાગર છું, બ્રાહ્મણ છું. આ દુનિયાનો નાખેલ કચરો. કોઈ પણ બાઈને ડિલિવરી આવે ફૂવા વડે તો એટલું જ પૂછી હગાહે આપણાથી કે બેન ને શું આવ્યું? આખું નહીં અલા, એટલું જ પૂછાય કે બેન ને શું આવ્યું? તો સામોથી એટલો જ જવાબ આવશે કે કાં કહે દીકરો, કાં કહે દીકરી. હજી સુધી કોઈએ કીધું નથી કે બેન ને હિન્દુ આવ્યો, બેન ને મુસલમાન આવ્યો, બેન ને પારસી આવ્યો, ક્રિશ્ચન આવ્યો, નાગર આવ્યો, બ્રાહ્મણ આવ્યો, વાણિયો આવ્યો, કોળી આવ્યો, કણબી આવ્યો, દીકરો આવ્યો. પાણી રે પાણી તેરા રંગ કહેતા. પાણીમાં કોઈ કલર નથી. જે કલર નાખો એ પકડી લે પાણી. સાયકોલોજી નિયમ છે. કોઈ પણ માણસ આગળ સબૂત વખત ખોટું બોલો તો ખોટું સાચું થઈ જાય. કોઈ પણ માણસ પાસે સબૂત ફેરે ખોટું બોલો તો ખોટું સાચું થઈ જાય. છઠ્ઠી કરીને કે ભાઈ નું નામ દેવું છે. ભેગા હું નામ દેવું? એને પૂછ્યું નથી કે આ તને ગમે છે? નામ દે ઠોકી બેહાડ્યું છે. એટલે સરકારે છૂટ રાખી છે મેટ્રિકમાં નામ બદલવાની. જો તમારું નામ તમને ગમતું ન હોય તો બદલી શકો. પૂછ્યા વિના ઠોક્યું છે. હું નામ દેવું ભાઈ કે મોહન નો દો. મોહન નું નામ સારું છે. મોહન નો બોલે ખબર નથી મને મોહન નું મારું નામ દીધું. પછી એની માં મંડી કેવા મારો મોહન, મારો મોહન, મારો મોહન, મારો મોહન. ઓલા હાસું થઈ ગયું એવો મોહન નો અનામી હતો એને હાસું થઈ ગયું. હું મોહન
माँ के नी मोह नानी, बाप के नो मोह नानो, काको न काकी के ना मोह नानो, मामो न मामी के ना मोह नाना मरी गई कोण गयो? बोलो नथी मातरो नथी तातरो कोण भेण कोण भाई। अरे खट दर्शन में खटपट ज लाती है, खट दर्शन में नकरी खटपट ज एमां कोई दी तमारो आरो आवे एम नथी। खट शास्त्र ना जूझवा मता, माहो माय खाती कथा, एक नु थाप्यु बीजो हणे, एनाथी अदको पोताने गणे, अखा आज अंधारो कूवो, आ कजियो पार पाડીને कोई नथी मुओ। जट जणाया जीव केरी जात हूँ कोण छू। આપણું નિજ રૂપ હિન્દુ નથી, મુસલમાન નથી, પારસી નથી, ક્રિશ્ચન નથી। આપણું નિજ રૂપ સ્ત્રી નથી, પુરુષ નથી। ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન છે મોટામાં મોટું। મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે? આપણા બધાયના શરીરને જેટલા દુનિયામાં જન્મે, ગમે એ કોમનો હોય, ગમે એ ધર્મનો હોય, ગમે એ રાષ્ટ્રનો હોય, બધાયના શરીરમાં એક જગ્યાએથી શ્વાસ આવે। દુનિયામાં જેટલી બસો હોય, જેટલા ખટારા હોય, જેટલા ટ્રેક્ટર હોય, જેટલી 4 વ્હીલ હોય, જેટલી મોટરસાયકલ હોય, જેટલી સાયકલો હોય, બધાયના ટ્યુબમાં હવા એક જગ્યાએથી આવે। અને એ હવાને ખબર નથી કે ટ્યુબ ડનલોપનું છે કે ગુડિયરનું, ટ્યુબ નવું છે કે જૂનું। હવાને એના હારે કોઈ સંબંધ નથી। હવાને ખબર નથી ટ્યુબમાં કેટલી થીગડીઓ છે, કેટલા રોદા લીધા છે। હવા નીકળી જાય ને તો વ્હીલ આંટો ન ફરે। એમ આપણામાંથી હવા નીકળી જાય, હવા નીકળે પંચર પડે તો નીકળે ધીરે ધીરે, ફટાક્યો થાય એકદમ નીકળી જાય। પંચર થાય તો કદાચ પંચર કરે તો વળી થોડો ટાઈમ હાલે। એમ બીમારી થી ઝીણું પંચર, હાર્ટ એટેક ને અકસ્માત તો એકદમ હવા નીકળી જાય। હવે હવા નીકળીને ક્યાં ગઈ? કૂતરા મીંદડામાં ગઈ, ઘોડા ગધેડામાં ગઈ, क्या गई? हावज दीपड़ा में गई। जहां से उपना, जहां से उपना वहां समाया, सुन रूप निर्बाणी। बुध 80 वर्ष जीव्या, मरण पथारीए जયારે પડ્યા, ભિક્ષુકો બધા માથે ટાંપી ઉભા કે હમણાં ભગવાન આપણી વચ્ચેથી વયા જાય। બધા એક ટકે જોઈ રહ્યા છે। ભગવાન બધાયના મોઢા જુએ। ભગવાન બુદ્ધ બોલ્યા, હું જુઓ છો? તમારે કોઈને સેવટનું કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો। હવે હું થોડી ક્ષણું જ તમારી ભેગો જાઉં, જાજી વાર નથી, કાંઈ પૂછવું પૂછી લ્યો। બધા દિગ્મૂઢ થઈ ગયા, કોઈ કાંઈ બોલતા નથી। પણ એનો કાકાનો દીકરો ભાઈ હતો આનંદ, કાયમ ભેગો રહેનારો। ઈ બોલ્યો કે હું બાપુ પૂછીએ, તમે બધું સમાધાન કરી નાખ્યું છે, કાંઈ રહેવા દીધું નથી, પણ હવે તમે કયો છો એટલે સાહેબ એક કરી લો। તમે આ કાયા છોડીને ક્યાં જવાના છો? આ પ્રશ્ન કર્યો। બુદ્ધના શ્વાસ લાંબા થઈ ગયા હતા। તમે આ કાયા છોડીને ક્યાં જવાના છો? બુદ્ધે નિહાકો નાખ્યો લાંબો। હું બોલ્યા, मैं था नहीं तो फिर जाऊं कहां? मैं था नहीं, थयो होय એને જવાનું હોય। ટ્યુબમાંથી હવા નીકળી, ટ્યુબને પૂછીએ કે ટ્યુબમાં ફટાક્યો થાય તો તમે હવાને કઈ ક્યાં જાઓ? આવવા જવાનો કેળો બીજો છે જ નહીં। निराधार नाटक से अटपटू स्वप सिद्ध दिशे सामटू, उत्पत्ति स्थिति लय
સેજે થાય પ્રવાહ પેરે ચાલ્યું જાય એમાં આચાર્યોએ કરી યુક્તિ કલ્પો મોક્ષ ને માની મુક્તિ ગાલી દીધું માલિકો મોક્ષ અને મુક્તિ ને માલિકો વિધિઓ બસ થઈ રહ્યું છે નિરાધાર નાટક સે અટપટું સ્વત સિદ્ધિ સે સામટું ઉત્પત્તિ જેની હોય એની સ્થિતિ હોય અને એનો લય પણ હોય ઉત્પત્તિ સ્થિતિ લય સેજે થાય અને પ્રવાહ પેરે ચાલ્યું જાય એમાં આચાર્યોએ કરી યુક્તિ કલ્પો મોક્ષ માની લીધી મુક્તિ मुक्ति नहीं आकाश में मुक्ति नहीं पाताल जब मन की मनसा मटे बंध ने मोक्ष बंध એટલે એક માણા બાંધેલો મોક્ષ એટલે છૂટો થઈ ગયો છે જેને કોઈ જાતનું બંધન નથી વાત પૂરી થઈ ગઈ મર્યા પછી મોક્ષ નથી ક્યાંય દુનિયામાં મર્યા પછી મુક્તિ નથી જીવતા મોક્ષ મળવાનો છે જીવતા મુક્તિ મેળવવાની છે તો ગુરુજી એવા ગોતીએ કેવા
મારા એ તન મન અને પ્રાણ એ કોઈ રે બતાવો આમને પારસને પરસતા હથિયાર કેરું બની જાય એમ હથિયાર પછી તલવાર હોય, ભાલા હોય, ધારિયા હોય, કુવાડી હોય, લોઢું હોવું જોઈએ. લાકડું સોનું ન થાય, લોઢું હોવું જોઈએ. મારા સદગુરુ પારસ ખાન હૈ, લોહા હૈ જગ સંસારા. કોનું કેમ થાય? માયા પડદો મટાડી મેળવે એક અલગ નિરંજન એમ. ના જાય જબુકડી થી જામની રવિ તલવાર છરી એના ઘા શરીરને લાગે છે અને શરીર ઘાયલ થાય છે. શરીર ઘાયલ થયું હોય ટાણામાં હોસ્પિટલે લઈ જાય તો ડોક્ટરો ટાંકા ટેબા પાટા પીંડ કરીને હાજા કરીને મોકલી દે. ત્યારે આ શબ્દનો માર એ શરીરને નથી લાગતો. શરીરની અંદર જે મન છે એને લાગે છે. શબ્દના માયા મરી ગયા, શબ્દે છોડ્યા છે રાજ. શબ્દને વિચારી દેહાયેલા એના સુધરાશે કાજ. અને શબ્દ એવા હોવા જોઈએ. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. થાકી જાય મુનિજન પંડિતો, જેનો વેદ ન પામે પાર. રામાપીરે પંડિતોને કીધું, સાર માયલી ધાર પંડિતા કોણ હૈ? દરેક શબ્દની અંદર સાર હોય છે. આપણે ખાલી શબ્દ સાંભળી, સારની ખબર નથી. આ સત્સંગ સાંભળી, આ તાલ તાશીરો સાંભળીએ, શબ્દનું રહસ્ય શું છે ન ખબર પડે. તાલ રાગ અવાજ એ બધો સાંભળવાનો વિષય, રહસ્ય સાંભળવાનો વિષય નથી, રહસ્ય સમજવાનો વિષય છે. શબ્દનો સાર અને એની ધાર. એ સારની ધાર કેવી છે? પંડિત એને પૂછે રામોપીર. એ શબ્દના સારની ધાર એવી છે, આધી સાખી તો હીર કટે, આખી કહા હમાય. રતિ એક જો ઘટમાં સંચરે तो अमर लोक में ले जाए। शब्द
ઘણા એવી રીતે છાપામાં આપે છે કે અમારા નળમાં ગટરનું પાણી આવે, અમારા નળમાં ગટરનું પાણી આવે. ગટરનું પાણી કોઈને મંજૂર નથી. ચોખ્ખું પાણી, નિર્મળ એટલે મળ વગરનું. એમ ઘટ બોલે એ બીજો નથી, પરિબ્રહ્મ છે પોતે, જે તમામ આવરણ છોડીને બોલે. પણ બોલે એમાં જો નાત જાતની ગટર ભળતી હોય, બોલે એમાં ધર્મ સંપ્રદાયની ગટર ભળતી હોય, બોલે એમાં જો માન બડાઈની ગટર ભળતી હોય, અહમની ગટર ભળતી હોય, તો પરમાત્મા નથી, ગટરનું પાણી. તમામ આવરણ છોડીને બોલે ઈ શબ્દ આરંપાર, ઈ શબ્દ સર્વોપરી, ઈ શબ્દ હિન્દુ ને નો છોડે, મુસલમાન ને નો છોડે, પારસી ને ક્રિશ્ચિયન ને બધાને બીધી નાખે. પણ શબ્દમાં ગટર ભળતી હોય, ધર્મની સંપ્રદાયની, માન બડાઈની, સત્તા ડિગ્રીની, જમીન જાંગીરીની, કઈ નો એ શબ્દ ઘરમાં નો ઉપજે, એનું કઈ બહાર તો ન્યારી ગયું. હું હરણી ગુરુ મારો પારાથી માર્યા મને શબ્દ ના બાળ, ઘાયલ કર્યા મારા પિંજરા, વિંધી નાખ્યા મારા તન મન અને પ્રાણ. કોઈ મિલાવાને આવા જોગીડાને ગોતવામાં તોડી કે હું દેશ ફરી વિદેશ ફરી સગળો સંસાર, જેને દેખે મારા નેણા ઠરે એવાનો પડ્યો દુકાળ, એવાનો દુકાળ પડ્યો. બાકી તો ભાંજ સવાર ત્યાં સુધી ભર ભરી લ્યો એવા હામાં જોડે ભગવા વાળા ને માળાયું વાળા ને ટીલા વાળા ને અગર ચંદન કેરે રાસ રે, ચંદન કેરાયાસ રે,
અગર ચંદન ને આશરે બે ચાર જાતના ચંદન થાય છે એવું મેં સાંભળ્યું છે. અને એમાં કિંમતી બાવના ચંદન ને સુખડ ચંદન ને અગર ચંદન ને જ્યાં એવું કિંમતી ચંદન ઉગ્યું હોય એની બાજુમાં આવળ બાવળ બોરડી આંકડા જે સામાન્ય ઝાડવા હોય એમાં એની ખુશ્બુ બેસી જાય છે. એક અગર ચંદન ને આશરે તરુવર એટલે બીજા ઝાડવા થઈ જાય ચંદન તુલ. જેને હુંગો એમાંથી ખુશ્બુ ચંદન ની જ આવે, જેને હુંગો એમાંથી સુગંધ ચંદન ની જ આવે. એમાં માણસ ભૂલા પડે કે આમ સાચું ચંદન કયું. ખુશ્બુ કેમાં બેસી જાય? ચંદન ની નજીક હોય એને. હિમાળામાં શેટા ઉગ્યા હોય ત્યાં ખુશ્બુ ન બેસે. એમ જે સંતના સાનિધ્યમાં રહે છે. આપણે તો સંત ને મળવા જઈએ તો આપણો ગજ લેતા જઈએ ભેગો માપવા સારું. હવે એમાં માપ હરખું ક્યાંથી આવે? સંત મિલન કો જાઈએ તજીએ માન મોહ અભિમાન. જીવ જીવ પાવ આગે ધરે કોટિક યજ્ઞ સમાન. संत आवता देखिए दूरी नमाविए शीश. एक गुनाह का क्या भार है, लाख गुना बख्शीश. संत आવીને ભયા જાય ને તો એના વાઇબ્રેશન રહી જાય આપણા ઘરમાં. જ્યાં બેઠા હોય, સૂતા હોય, ઉઠ્યા હોય. સંતના વાઇબ્રેશન આપણા ઉપર પડે, આપણા વાઇબ્રેશન આપણા બાળકો ઉપર પડે, એના વાઇબ્રેશન એના બાળકો ઉપર પડે. નરસૈયો કહે છે 71 પેઢી હતી
એના વાઇબ્રેશન ચાલુ રહે છે. દરેક માણસના શરીરમાં સૂક્ષ્મ ઝીણામાં ઝીણા છિદ્રો હોય. સૂક્ષ્મ ઝીણામાં ઝીણા છિદ્રો હોય આખા શરીરમાં, એમાંથી પરસેવો નીકળે. માણસ ભીતરમાં જે દશામાં જીવે છે એવા વાઇબ્રેશનની છિદ્રોમાંથી નીકળતા હોય. ગુંડા ને ગુંડાગીરીના નીકળતા હોય વાઇબ્રેશન. જુગારીને જુગારીના, દારૂડિયાને દારૂડિયાના. એવા વાઇબ્રેશન વાળા હામા કદીક મળે ને તો મહાપુરુષોનું કહેવાનું છે તમે ડાયવેશન કાઢ જોઈને નજીક હાલતા ની નકર વાઇબ્રેશન પડી છે તમારા ઉપર. એવા દુરીજનને આડા દઈ દેજો ડુંગરા. હરિજનને મળજો મુખે મુખ મારી બેડી રે અમને પૂરા મળે તો રાવું રેડીએ. હો શિક્ષક તારે એક જનેતા. હો શિક્ષક ભણાવે અને એક માં ભણાવે. હો શિક્ષક એક માને નો પૂગે. અને એવી આખી જગતની માયું તે એક સંત. માં તો એના સ્વરૂપની ચિંતા કરે. સંત જ્યાં જાય ત્યાં બધાને પોતાના જ ગણી લે, પોતાના જ માની લે. એટલે કીધું છે આગ લગી આકાશ મેં ખન ખન જલે અંગાર. સંત નો હોત જગતમાં જન્મા નો હોત તો જલી જાત સંસાર. એક અગર ચંદન ને આશરે તરુવર થઈ જાય ચંદન તુલ, એમ સદગુરુ ચરણે સહેજમાં કાઢવું ન પડે ભવ સાગર. ભેદ ભ્રમણાની મટી જાય ભૂલ. એક હાંડો ડોળા પાણીનો ભર્યો છે. ડોળા પાણીનો હાંડો ભર્યો છે મથો મથ. હવે ડોળાને કાઢ્યા વિના વાય નીર ભરવું તો શું કરવું? ડોળાને કાઢવું નથી અને એમાં નીર ભરવું. તો એનો એક જ ઉપાય છે, જ્યાં નીર પાણીનો ધોધ પડતો હોય ત્યાં હાંડો મેલી દેવો. ડોળું કાઢવું નહીં પડે, કાઢ્યા વિના નીકળી જાય. એમ જ્યાં નિરંતર ધોધ પડતો હોય ને ત્યાં આપણું મન ખુલ્લું મૂકીને બેસી જવાનું. કાઢ્યા વિના નીકળી જાય બધું. સદગુરુ ચરણે સહેજમાં ભેદ, ઊંચ નીચનો ભેદ, રાગ તવંગરનો ભેદ અને ભ્રમણા. મને મનોથી બેઠી છે, મને દેવ દેવીઓ નડે છે, મને કોકે કામણ કર્યા છે, મને મુહૂર્ત છોકડ્યા. આવી જે ભ્રમણા ઈ જો રહી જાય તો સમજી લેવું કે ગુરુ મળ્યો નથી. સદગુરુ મળ્યા ને શિષ્ય નો સુઈ દર્યા. જેને વિમળ ના આવી વાણી, કા ગુરુ એનો જ્ઞાન વિનાનો, કાઈ પામર છે પ્રાણી. માસ્ટર જો ખરાબ હોય તો તમામ વિદ્યાર્થી નપાસ થઈ જાય. પણ અમુક ફર્સ્ટ નંબર આવે, અમુક સેકન્ડ ક્લાસ આવે અને બે ત્રણ નપાસ થાય. કે માસ્ટર નો વાંક નથી, આ ભાગ્યે ધ્યાન દીધું નથી. સદગુરુ મળ્યા શિષ્ય નો સુઈ દર્યા. જેને વિમળ નો આવી વાણી, કા ગુરુ એનો જ્ઞાન વગેરે નો, કાઈ પાપી છે પ્રાણી. આપણા ઉપર લઈ જવાનું છે કે હું કેવો છું. સમજ્યા પછી મારામાં તો આ કઈ નથી ને. ભેદ ને ભ્રમણા, નાજાત ને આબડફેટ ને ધૂણમૂન, દોરા ધાગા, માતાજીઓ. એક વાર જો અમૃત ગળે ઉતરે તો મરવા તણી મટી જાય બીક. અમૃત શું? આ શરીર છે એ મૃત છે, અંદર બોલે એ અમૃત છે. એક દાણ જેમ તેમ જો સમજાઈ જાય તો મૃત્યુનો ભય મટી જાય. એટલા માટે સમજવું પડે.
ઘાયલ થઈને આલુ ઘૂમતી હવે કોઈની લવ નહીં હોત, જેને સત્ય સમજાઈ ગયું છે હવે કોઈને ઓથે ન રહે, કોઈનો ગાળીઓ ગળામાં ઘાલે નહીં, અને ઘાલે તો સમજ્યો નથી. ઘાયલ થઈને હાલું ઘૂમતી હવે કોઈને ઓથે રહેવાની જરૂર નથી, હવે કોઈની લવ નહીં હોત. ઘાયલ હશે એ જન જાણશે, લાગી હોય જેને શબ્દની ચોટ. કોઈ મિલાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર. જોગીડો મળે તો અમે જીવીએ, નહીં તો છોડું મારો પ્રાણ. એ મણી દીપક મંદિરિયામાં મેલી, પ્રગટે જ્ઞાન કેરો દીવડો, દિલમાં પ્રગટે જ્ઞાન કેરો દીવડો. માયા ઘેરુયા તારું મટી જાય, ગુરુજી એવા ગોપી. માયા ઘેરુયા તારું મટી જાય, ગુરુજી એવા ગોતી. નવા જાય જબુ ઘડી જામની, રવિ મુએ રહે નહીં રાત, ગુરુજી એવા ગોતી. રવિ મુએ રહે નહીં રાત, ગુરુજી એવા ગોપી. હે ગુરુજી એવા ગોપી.
આમાં ભાવ એનું લઈને સુરતે ન્યાખે મારા એ રુદિયામાં હવે કોઈ મિલાવો અમને રે જો મારી છાયાનો જળમાં